हेलो फ्रेंड, वेरी गुड मॉर्निंग। जय श्री कृष्ण, जय श्री, कैसे हो सब लोग? आई होप सब बढ़िया होंगे। तो मेरी मस्त मॉर्निंग हो चुकी है और आकाश की तबीयत अभी ठीक नहीं है। तो अभी फिलहाल आकाश सूरत में है और उसकी फ्रेंड की शादी है। तो आज रात को गरबा है, कल सवेरे मंडप और रात को मैरिज है। सूरत वैसे ही होता है, एक दिन का मैरिज होता है। सुबह मंडप होता है, रात को मैरिज होता है। तो उसको 2 दिन से अपनी फ्रेंड के घर बैग लेकर चले गए क्योंकि फ्रेंड की शादी है तो वहाँ पे रुकना था। मतलब कल उसको वापस घर पे आना पड़ा रात को ही। तो अभी घर पे ही है और अकेले ही, पापा और बा तीनों ही है। और मम्मी भाई गामड़े आए हैं शादी के लिए क्योंकि हमारे रिलेटिव होते हैं, वहाँ पे हमको जाना ही पड़ता है। तो अभी मम्मी मतलब गामड़े आए हुए हैं शादी के लिए। तो अभी वहाँ पे अकेले, उसकी तबीयत ठीक नहीं है। तो अभी आई थिंक फिलहाल अभी वो सो रहे। मैंने मैसेज उसको छोड़ दिया था कि जब आप जागे तब मुझे मैसेज या कॉल कर देना, क्योंकि दवा लेते हैं तो मतलब रेस्ट करना पड़ता है। जब रेस्ट करते तभी उसकी तबीयत ठीक होती है। तो आई होप उसकी तबीयत फटाफट ठीक हो जाए। और मैंने भी आकाश को मस्त गिफ्ट भेजी है। उसने वहाँ पे सब कुछ शूट भी किया था और अपने चैनल पे व्लॉग भी मूकने वाले थे। जब उसकी चैनल पे व्लॉग रखना था तभी उसकी तबीयत ठीक नहीं थी। तो अभी व्लॉग भी ऐसे पड़ा हुआ, एडिट भी नहीं हुआ है। तो आई होप मतलब टाइम मिलेगा, उसकी तबीयत ठीक हो जाएगी। उसकी चैनल पर वापस हम व्लॉग रखेंगे। जो मैंने यहाँ से क्या भेजा था ना, सबको भी दिखाना बाकी है। उसके बाद आकाश ने मेरे लिए गिफ्ट भेजी थी, जो आपने देखी है वीडियो में कि उसने मेरे लिए क्या मस्त गिफ्ट भेजी थी। और हाँ, कल रात को पायल का करियर भी हम लेकर आ गए हैं। तो अभी कल रात तो मतलब लेट हो गया था तो मैंने किसी को दिखाया नहीं है। तो अभी फिलहाल हम चलते हैं उसकी रूम में ही, क्योंकि अभी उसकी रूम हो गई है यहाँ पे। तो अभी उसकी रूम बोलेंगे हम। तो मतलब सारा करियर यहाँ पे रख दिया हमने। देखिए पापा, जय स्वामी बाबा, जय श्री कृष्ण, जय श्री कृष्ण, गुड मॉर्निंग। गुड मॉर्निंग। હવે લાગે પપ્પા લગન હવે તો એ કેટલા બોક્સ ને બોક્સ કેટલા છે એમ ક્યાં હમાડશે એમ લાગે છે. આ એટલા છે તો ખરા ખોખા ને ખોખા પડ્યા છે. 2 દિવસ હા સંતોષ ન હોય. હા એવું જ થાય, એવું થાય. હા એમ જ થાય. મમ્મીએ કીધું તું કે લાવતી નહીં કે બધું છે કે છોકરીને હરખ હોય ને, બધું લાવવાનો વસાવવાનો હરખ હોય. એક દિવસ છે ને એને હરખ હોય ને. આપણે ના પાડી પણ એને હરખ હોય લાવવાનો. હા એ તો છે ને. તે હું તમે છોડો છો. આ તોરણ છે. હા તોરણ છે, દરવાજાના તોરણ છે. હા પપ્પા જો લાઇટિંગ બાઇટિંગ હતા રૂમ માં આવીને કરી દીધા મસ્ત ની. બધો રૂમ કેવો લાગ્યો? એક નંબર થઈ ગયા ને. ઘટે હવે મારો રૂમ ઝાખો લાગ્યા ની પાસે. જેમ જેમ નવા રૂમ થાય ને એટલે પાછળ રૂમ બધા ઝાખા થવા મળે. કારણ કે કંઈક ને કંઈક નવી ડિઝાઇન પેટર્ન આવતું કરે, આવ્યા કરે એટલે બધું ઓલું લાગે કરે. હા એટલે જ ને. સરસ. હું મમ્મી જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. પાયલના સાસુમાં આવી ગયા. તોરણ બાંધ્યા જોડાડે. ખોખા બહુ ઝાઝા લાવી છો કરિયાવરમાં. ખોખા કરિયાવર બહુ ઝાઝો લાવી છે. હા કરિયાવર બહુ ઝાઝો લાવી છે. ના પડી દીધો. ના એ તો એમ જ છે ને. બધું બોક્સ ના બોક્સ હજી બધા ગોઠવું છું. આ 2 દિવસ મને લાગે છે કે એ તો કહું છું 2 દિવસ આમને વહી જાય એવું લાગે છે મને ગોઠવતા જ ખરા. પડદા હવે છોડીને લગાવી દે. અત્યારમાં શ્રી ગણેશ કરી લઈ નહીં પપ્પા? હા એ વાત સાચી. પેલા લાવ્યા હતા કા, પણ એ લોકો ઓલું આમ તેમ થયું ને એટલે પાછા આપડે બનાવવા આપ્યા હતા ને લોકો. હા એટલે જ ને. મેં તમને ખબર બધાને કાલ બતાવી હતી કે એક્સ્ટ્રા 2 ખીલીઓ તને મરાવી છે એના લીધે, કારણ કે બહુ વજનમાં છે. આખા કાચના બનાવ્યા છે મેડમે. અહીંયા એને ખીલીસ નકર છે ને આમાં પ્લાસ્ટિકમાં થાય, પણ કે નહીં મારે કાચમાં બનાવવા. 2 વાર બનાવ પણ મસ્ત બનાવે છે એટલે કાચમાં આખા બનાવ્યા છે. થોડો વધારે વજન થાય, થોડો એટલે ઘણો બધો વજન છે એનો. એટલે 1-2 વચ્ચે ખીલી છે, 2 સાઈડનું જે સ્ટેન્ડ આવે એ છે, તૈયાર પડદા બધું ખમી આપશે. જો કેવા મસ્ત પેકિંગ કર્યા છે. એક કોથળીમાં એક પડદો નાખ્યો છે. હવે એક ઘરમાં ખાલી લગ્ન આવે એટલે આખું ઘર નવું બનાવ્યું કે નવું લીધું એવું થઈ જાય. કારણ કે બધી વસ્તુ નવી આવવા મળે. નવા આવ્યા હોય આવે એટલે બધું નવું નવું લઈને જ આવવાના હોય. અને અમે ફ્લાવર પોટ લાગે છે એવું લાગે છે ને, ફ્લાવર જ છે ને એમાં. પાય લાવવાની છે 9:30 કે હું આવીશ કે ને હેલ્પ કરાવશી કે એટલે તમને સારું પડે. હા એટલે જ ને. હા તો પછી મને ફોન કરવો પડે દીદી તમે ક્યાં બધું મૂક્યું છે એમ. મસ્ત એના પડદા ખુલી ગયા છે. ખુલી ગયા પપ્પા છમછમ.
લાઇટિંગ તો જો કેવી મસ્તની છે હા. ભરાઈ ગયું છે અંદર પણ આમ વજન જ એટલું. વજન જ એટલો જ ઈ તો કહું છું તો પપ્પા રસોડામાં છે ને પેલા રસોડામાં મૂકી દો હાલો હવે શ્રી ગણેશ કરી લઈ અને પાયલે જ કીધું હતું કે દીદી કે તમે જરા કરી આવો ને તો હું તમારે રજૂ કરવા આવીશ કે એટલે બે હોય ને આપણે તો સારું પડે કે અને તમે મૂકીને જાઓ તો પછી મને ખબર ન હોય કે મને મારે જ્યાં મૂક્યું મારે રાખે મૂકી દે પછી પાછું ફેરવવું ન પડે કે એમ એટલે પડદો લાગી ગયો અત્યારમાં વાહ મસ્ત થઈ ગયા જો રેડી જાય સપોર્ટ આવી ગઈ ખીલીને એટલે વાંધો ન આવે જો હવે એ રસ ન લે. અને ગમે એટલો વજન હોય ને તો મસ્ત લાગે આગળ ભટકાયા. એ બાપા લે હું ભટકાઈ ગઈ પણ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ વાહ ઘર આખું આવલા જેવું લાગે મને વિશાલ પાયલ બધી વસ્તુ લાવી પણ વિશાલ એક નંબર લાવી છે વિશાલ પાયલ બધી વસ્તુ મકાન છે luxury. એટલે તો કહું છું કે મકાન આપણે નવું ન લીધું એવું લાગવા મળે હા કારણ કે સાફ એટલે કર્યા ને આ પછી નવી ક્લોક આપણે લગાવી નવા પડદા એવા હજી પાયલ રૂમમાં કે આપણે મસ્ત ગોઠવા એટલે એમ થાય કે હજી હા વચલી રૂમમાં પડદા આવશે લગ્નનો શણગાર આવશે. હા ઈ તો છે ને સ્પેશિયલ હું જ લઈને આવી છું મારા ભાઈના લગ્નમાં શણગારવા માટે બધી વાત વસ્તુ છે. લઈને આવી છું ઈ આપણે છે ને લગ્ન લખવાના આગલા દિવસે બધું ગોઠવ્યા બધું આખું ઘર છે ને ડેકોરેટ કરવાનું છે એટલે ત્યાં જોવા મળશે તો હું કીક ના ઘર આખું ડેકોરેટ કરવાની છે. રામાબેન તમારો ખૂબ ખૂબ આભાર. આભાર થોડો પર ભાઈ લગ્ન છે તમે આવું સરસ શણગારો. હા મહેનત કરો. શણગારો પછી કહેજો અગાઉ ન કહેતા હા, એ દીકરીઓ છે ને, વાત કરી છે ત્યારે જ કહેવાય ને. હા ઈ વાત સાચી દીકરી વાત છે ને. તો ભાઈ લગ્ન હરખ નાનપણથી હોય આપને કે ભાઈ લગ્નમાં આમ કરશું ભાઈ લગ્નમાં આમ કરશું એટલે એ બધું લગ્નમાં હરખ હવે અત્યારે પૂરો કરવાનો છે હવે આ જે છે એ બધું તો ફાઇનલી ફ્રી થઈ ગયા કામ કરીને બધું અને હું ને પપ્પા મતલબ પપ્પા એલા આવે છે કાતર બધા લઈને હથિયાર લઈને અને તમને બધાને ખબર છે કે મારી કાતર હાલતી નથી એટલે પાયલને કીધું કે દીદી તમે બધું ખોલીને તો રાખો કે હું ત્યાં આવું જ છું કે મેં સારું તો ખોલી અને મેં જોઈ શું મતલબ શેમાં શું છે એટલે આપણને આઈડિયા આવે કે કેટલી વસ્તુ ક્યાં શું મૂકી બોક્સમાં એમ એટલે પપ્પા તો કાતર લઈને આવ્યા છે પપ્પા જે બોક્સ પેક હોય ને એ આપણે ખોલીને ત્યાર રાખી પાયલ આવે ને ત્યાં હા, આટલા ખોલેલા હોય ને. હા એટલે વાર ન લાગે ખ્યાલ આવે કે કઈ વસ્તુ ક્યાં મૂકવી. હા એમ એટલે બોક્સ તો પેલા બધે ખોલી જ નાખવા પડશે આપણે પછી આઈડિયા આવે કે ક્યાં કેટલી વસ્તુ છે ક્યાં ખાનું કેવડું છે એમાં આપણે મૂકી શકીએ એમ હમ. એ તો બહુ વજન વાળું છે બોક્સ તો આવું છે, બધાય બસ હોય ને હા ખ્યાલ આવે ને. ખ્યાલ આવે એટલે જ ને અને આ બધા તો ખુલ્લા જ છે અમુક અમુક ખુલ્લા છે અમુક મળે કદાચ હળવી વસ્તુ હોય એટલે ખુલ્લી છે હા પાયલને ખબર છે કે આમાં શું એને ક્યાં નાખ્યું કદાચ એને પણ આપણે મેં બે ને ખબર હોય તો પછી મેં તો વાર ન લાગે ને મેં તો એમ ઠેક આમાં તો મેડમ ના ચપ્પલ છે એમ ને હા, ચપ્પલ નું બોક્સ છે આખું ઓહો શૂઝ છે શૂઝ અરે વાહ નત નવા છે સરસ સરસ આ તે ખારા ચપ્પલ છે હું હા તો મતલબ ચપ્પલ નું બોક્સ અમુક અમુક છે ને ખુલ્લા જ છે એટલે એ સારું પડશે આપણે ખોલવા નહીં પડે ખોલ નાખો હા ખોલી જ નાખો જય ભગવાન જય મહારાજ. જય સ્વામિનારાયણ ભગવાન આમાં તો છોકરી ઘરે કરવા આવે છોકરા ઘરે ન કરે આવું ભાઈ. તો ભગવાન શક્તિ એને આપેલી છે ને, હા શક્તિ છે. તે બધા બોક્સ છે ડિનર સેટ ને એવું લાગે છે અલગ અલગ છે શક્તિનું સ્વરૂપ છે મારા વાલા. હે આ દીકરીઓ શક્તિનું સ્વરૂપ છે. એ સહન કરે ને એ મહેનત કરીએ કે તમે જો બધી વસ્તુમાં નામ આદમી હોય તો આવું ભેગું કરવાનું હોય ને તો ભાગી જાય હાવસો. હા દેખાય નહીં. અને આ વસ્તુ લેવા કે ખબર છે કેટલી માથાકૂટ કરવાની હોય મારે કેટલું એને એક એક દુકાને પગથિયે ચડવાનું ન ગમે તો બીજી દુકાન ચડવાનું નહીં ગમે તો દુકાન ચડવાનું હા પેટમાં ખરતો ટાઈમે ખાધું ય નહીં હોય. આ ભેગું કરવાનું હતું બિચારી. તો ભાઈ આવી ગયા ભાઈ ને હમણાં મન નહીં લાગતું કામમાં એવું લાગે છે હા હા છે પાયલ કે દીદી છોકરીઓ આવું દીકરી ભેગું કરી જાય, બાકી દીકરી ભેગું કરવાનું હોય ને દીકરો ભાગી જાય કે મારા ઘરમાં રહેવું જ નથી. એટલું આ બિચારી આ થોડા કરી કરી પેટમાં ટાઈમે જીમાં ખાધું નહીં હોય. એમ જ હોય રાત ને દી આમ હોય ખબર છે ને અમને છોકરીને એમ જ હોય બધી મેરેજ થાય એટલે છોકરીને એમ જ હોય દીકરીને એમ જ હોય. છોકરાને કઈ જવું હોય ઘર મૂકીને છોકરીને જવું હોય ઘર મૂકીને એટલે એને બધી મહેનત હોય કરવાની ન કરી અને ઘરની શોભા એને વધારે ખબર હોય ને એને વધારે ઇન્ટરેસ્ટ હોય. ઘરની શોભા કરવી ને એ દીકરીને વધારે મનમાં ઉર્જા હોય, ઉત્સાહ હોય. અને ઘરની શોભા જેનથી જ વધે ને લક્ષ્મીથી જ ઘરની શોભા વધે ને હવે તમારે ઘર કહો હોય હા અને દીકરી ન હોય તો એ કાંઈ શોભા ન હોય. હા સો દીકરી કે વો કે પત્ની કોઈ ઘરમાં નકર આદમી રહેતા હોય તો એ શોભા થોડી ઘરની કહેવાય એમ કોઈ પગથિયું ન સડે, હા ઘરનું આંગણ ન સડે. તો દીકરી છે લક્ષ્મીજીની તો બધી વસ્તુ આખી અલગ છે. લક્ષ્મીજીનું સ્વરૂપ છે દીકરી. તો એ બધું બોક્સ છે આમાં એટલે આવે એટલે ખબર પડે આપણે ક્યાં બધું શું મૂકવું એ
કે બધી વસ્તુ છે અલગ અલગ. જેની સાથે બધું લાવી છે બધી એ છે ને યાદ છે ને કે મારા દાળ ફેરવી છે હા ક્યાંય વલોવી છે ક્યાંક લાઈટ ન હોય તો એની જરૂર પડશે એમ. તો કેટલું છોકરાને એવું કઈ હોય રસોડાનું ઘરનું બધું ખબર લાવવું એટલે તઈ અને છોકરાને કઈ ન હોય 3 ટાઈમ ખાવા માંગે એટલે આપી દેવાનું હોય. જોઈ લે. હા નેટ ને ચમચા ને બધું બધી વસ્તુ છે સરસ સરસ છે બધું. એ જો કંઈક અલગ જ આઈટમ છે ખબર નહીં હું હોય હવે. મતલબ આમાં બધું એનું વાસણ છે. હા એ બધા લાકડાની વસ્તુ છે બધી હા હા તો લાકડાનું જ છે. એ બધી લાકડાની વસ્તુ છે જો આ તો મુખવાસી લાગે છે. અરે વાહ કેવું સરસ છે જો. કેવું પેક કરી બધું હાસી હાસી રાખી દીધું. તો અહીંથી લોક છે જો. સરસ છે. હા બધી ખબર લ્યો શું કરું. કેવા લોક છે જો સાઈડમાં અરે વાહ મસ્ત મુખવાસી છે. અંદર સ્ટીલ નાખો આમ લાકડાનું ઉડન હોય ને એવું છે. મસ્ત છે બધું. એટલે મતલબ બધી વસ્તુ આમાં લાકડાની જ છે. એટલે મૂકી દઈએ પાછું અને આવે એટલે જે આપને નક્કી થાય એટલે ગોઠવી દઈશું. તો ફાઇનલી બીજું બોક્સ ખુલ્લું છે. માણ ખુલ્લું કેટલી ટેપટીમાં પણ મારી છે ને કઈ વાત સીમા નથી. ઓહ હા કંઈક નથી ને લઈ મેડમ બેડશીટ ને બધું છે. આસનિયા ને એવું છે બધું અલગ અલગ. પગલુંછણિયા લાગે છે આઈ થિંક છે આમાં. બહુ સરસ સરસ છે. મતલબ આનું લિસ્ટ તો અહીં સાચું ને રેખવું એટલે આવીને એટલે સીધું એનું ખોલવાનું જ રહે એટલે જ એને ખ્યાલ આવે બધું ખોલવું હોય જ્યારે. એક બોક્સ તો 2 બોક્સ ખુલ્લા થઈ દીધો કારણ કે ટેપ પડી છે ને વાર લાગી જાય થોડી. જે કાંઈ બોક્સ છે મોટું બધું વાસણ છે બધા. અમે વાસણ છે. મેડમને ના પાડી દીધી નગર વાસણ લેવા છે. ગૌણી શીખે. વસ્તુ તો મોના તો સંતોષ ન થાય. હા નથી નથી વાસણ જ બધી ના પાડી દીધી. વાસણ તો એક ન લાવતી કારણ કે આપણા મમ્મીને બધું વાસણ પડ્યું છે એટલે તો આપણે ઈ હોય કે હું હોય ગમે એવું હોય આપણે એમ થાય એટલે હરખ થાય કે આપણે થોડુંક લઈને જાવ એટલા માટે ગમે છોકરીને તો કદાચ ના પડે ને ગરીબ હોય કદાચ કે એમ કહો કે નથી લાવવું પણ તોય લઈને જાય મનથી એમ થાય કે નહીં મારે લઈ જાવ કંઈક નવું નવું વસ્તુ એમાં શું છે ઘરમાં તો વસ્તુ એને જરૂર બધી ઉપડતી હોય. હા એટલે એને ખબર હોય એને તો એ કેમ થાય ને કે લઈ જાવ એમ તો કીધી વાત છે ને ટેપ પટ્ટી મતલબ ખોખા ખોલતા જ વયો જાય એટલે જ પહેલા કીધું કે હું આવું તો તમે ખોખા ખોલીને ધ્યાન રાખો એ છે. હાલ તમે ફટાફટ ફ્રી થઈ ગયા છે. મેં પપ્પાને કીધું આપણે ખોલી જ નાખીએ એટલે આવે તો વાર ન લાગે એમ કારણ કે એને બધું પેક કર્યું એને તો બધી મતલબ ખબર હોય છે એમાં શું છે પણ બધું યાદ ન હોય મને મતલબ ખોલું તો પછી ગોઠવવું એટલા માટે તમે ખોલીને ત્યાં રાખી મૂક્યું અને આવો એટલે પછી નક્કી કરી ત્યાં હું મૂકું. મને એમ લાગે કે આખો દિવસ એમાં નીકળી જવાનું ગોઠવવામાં કારણ કે પરિવાર ગોઠવવું એટલે કંઈ થોડીક વારમાં તો ગોઠવાય ન જાય કારણ કે બધું પ્રોપર વ્યવસ્થિત સરખું મૂકવું પડે એકવાર હોય કારણ કે વારે વાર તો પછી ખોલવા બંધ વારે વાર તો ગોઠવવાના આવે નહીં એટલે પછી ગોઠવાઈ જાય એટલે પછી આ ગિફ્ટ બધી ઓલી છે જો બધી વાપરતું હોય ને બધું એના બેંગલ્સ ને બધું કટલેરી મતલબ છે બોક્સ ને બધું છે. રેડી ચલો બીજું બોક્સ ખુલી ગયું છે. હવે હજી યાદ મતલબ હજી 3 અહીંયા અને હજી 2-3 અહીંયા આ 3 અહીંયા પડ્યા છે. ઓલા બધા તો ખુલ્લા છે. હું બાપા મારે પણ ખોલવામાં બપોર થાય ખડગોળા બે દી થાય લાગે છે જેવું ખોરતા વાર લાગે ને ટેપટી ઊભી એટલી 3 મારી છે ને આડી ઉપાસ પર 3 મારી છે. ફાઇનલી બધા પપ્પાએ બોક્સ ખોલી દીધા છે. આમાં સાડી છે પછી આમાં એનું શું છે આમાં ઓશિકા ને એવું છે બેડ ને સીટ ને એવું ને એમાં થેલા અને પર્સ ને એવું બધું છે. અને આ બેડશીટ છે કે મોટી આવે ને હેવી છે અને આમાં એના દેખાય છે ચાલક તો લાગે છે પર્સ હોય એવું જ બધા એના જો પર્સ જ છે બધા નથી નવા. પર્સની શોખીન બહુ છે ને એટલે હોય જ ને બધું ઝીણા ઝીણા પર્સ ને તો ખરા. અને આ બધા એના ડ્રેસ છે. આઈ થિંક એમાં ડ્રેસ જ છે એના. હા ને મતલબ એમાં બધા કપડાં જ છે. બધું ખોલી નાખ્યું છે અને હવે કાલની રાહ જોઈ છે આવે એટલે ફટાફટ ગોઠવા મળી. હા પપ્પા એ ખોલી નાખો. હા એ ખોલી જ નાખો હવે ખોલેલું છે ને પપ્પા તો આઈડિયા આવે ક્યાં વસ્તુ ક્યાં મૂકવી ને. હા જીમે કોઈ હાચી હોય એને થઈ જોજે એમાં હજી કોથળી છે. ઓહો સરસ છે લ્યો 2 કલરમાં છે જો આમ ફેરો અહીંયા કલર છે ટેગ રેડ ફ્લાવર આરે છે મસ્ત છે. તો બાજોટ ટેગ ખોલી નાખ્યા છે બહુ સરસ છે. બાજોટ એકદમ જોરદાર છે. બાજોટ તો મસ્ત ના છે એવું પણ આપણે અડધો કલાક તો ખોલતા થઈ ખાલી બોક્સ તો એને ભેગું કરતા કેટલો ટાઈમ લાગ્યો છે એને પેકિંગ કરતા કેટલો ટાઈમ લાગ્યો છે. આપણું મગજ ટૂંકું પડે
મારું છોકરી મગજમાં ટૂંકું પડે. છોકરીને કરી આવવાના અમારે એમ જ ફાઇનલી બધું ખોલીને બેસી ગયા છે પણ મેડમ આવી ગયા છે એન્ટ્રી મારવા આવે એમની આમનું રહેવા દઈ તો આપણે જોતો હોય ને એટલે બેરા હા એમ જ કરે મારા અંદર ખોટા મૂકવો જ નહીં કઈ પપ્પા કે અડધી કલાક તો ખોલ થઈ ગયા પેક કરતા કેટલી વાર લાગી છે મને કોને ખબર અડધો કલાક થઈ ગયો લાગી દીધી, કારણ કે નહીં તમારે ત્યાં પેક કરતા કેટલી વાર લાગી છે અભી તો બિચારી આરવીને તમે બધાય કહો છો ને કે થેન્ક્સ ટુ યુ, ખરેખર મને હૃદયથી રોજ મને એમ થાય છે કે આને કેટલું થેન્ક યુ કેવું પડે છે મારે. હા, સાચી વાત ઈ છે. છોકરીએ આ બધું જે છે ને મને પેક કરાવવા લાગ્યું ઘડી કરીને ઇસ્ત્રી કરીને બધું એને મને કરવા લાગ્યું છે. હમ તો જ એટલી અમે જો ને બધું તારું ખોલ્યું એક એક બધા બોક્સ ખોલ્યા કપડા મેં જોયું ને કપડા ઘડી તો એક નંબર છે મેડમ ને સીધું વિશાલ બોલે કે એટલે ઈ કે બહુ વાર લાગવાની છે. અરે મેં કીધું નહીં વાર લાગે વિશાલ, ખાલી આપણે રાખવાનું જ છે અંદર હા મૂકવાનું જ છે ટાઈમ. મેં કીધું નહીં લાગે તો બધું પ્રોપર કરીને જ બધું લાવ્યું કરીને છે જઈશ હું, વ્યવસ્થિત ગોઠવેલું છે, પેક કરેલું છે એટલે નો ટેન્શન. તો જ મને ટેન્શન ન હોય, મને કેટલી ઉપાધિઓ ગોઠવવાની. સાચી વાત છે સાચી વાત છે એવું છે તો આ બધું નવું નવું થઈ ગયું છે. નવું થઈ ગયું છે તમારા સરજી ક્યાં ગયા? સરજી તમારા ઓફિસે હોય ને ક્યાં હોય મને બોલતા હતા ઈ કે તમારું પછી કરજો, પેલા એ કે મારી કપડાને ઘડી કરજો. મેં હા. કીધું જરૂર સાચી તમારી વાત કપડાની ઘડી કરશો. છે કાલ મારા ટાઈમ રહ્યો ને તો ઈ જ કરવાનો હતો પણ કાલ ટાઈમ રહ્યો નહીં કાલ આખો દી ઇલેક્ટ્રિક વાળા આવ્યા હતા શું કામ હતું તો બધું આખો દી મને વયો ગયું ટાઈમ તો નકર ખબર નહોતી કે એટલું બધું વેર છે પાછો રૂમ કાલ આખું સાફ કરી બીજી વાર મને બોલતા હતા ઈ કે મેં કીધું સારું થયું, મેં કીધું બધું બંધ હતું ઓલું તો એવું નથી સાફ કરવું પડ્યું ને અંદર પાછું કર્યું? વાયરિંગ બધું તમારું લાઇટિંગ નું વાયરિંગ બધું ત્યાં ઉતાર્યું અને આમાં આખા અંદર ઉતાર્યું ત્યાંથી અંદર ઉતાર્યું વાયરિંગ તમારું એટલે પાછું પહેલેથી બધું સાફ કર્યું કાલે એટલે ઈ મને બે પપ્પા ને વાગ્યા વિશાલ બેય કહેતા હતા ઈ કે રૂમ સાફ કર્યો. મેં કીધું રજ ઉડી હશે, મેં કીધું આ બધું પાછું સાફ કરવું પડ્યું. નહીં એમ નહીં આમ અંદર આખું ખાનું અરે પછી બાપરે. નીચેનું આ અંદર તારા અંદર આ બધા હોય ને ખાના ઈ એમે ઓલું ઉડી છે સોલ. હા અંદર બધું વોલ પડ્યા લાઇટિંગ અંદર આપણે મૂકી છે એટલે બધે થોડો વિડિયો જોઈ. હા બધે પાછું ભરાઈ રહ્યું હતું પાછું સાફ કર્યું કાલે આખો દિવસ ઈ બહાર ગયા છે થોડું કામ છે એટલા માટે ઓ તમારી રાહ ઘણી જોઈ પણ એકચ્યુઅલી તમારે થોડું આજે લેટ થઈ ગયું કારણ કે ન્યાય એટલું કામ હોય અરે ન્યા હતું કામ અને એમાં મારે મમ્મી ને હું બે મોઢા ભૂતા પછી ઊંઘ જ ન આવે, ઊંઘ ઉડી ગઈ. મારા ભાઈ ની તબિયત ખરાબ થઈ ગઈ હતી રાતે, હા. તો ઈ જાગતો હતો અને ઈ ઉઠાડવા આવે કે મમ્મી મને પેટમાં દુખે, મમ્મી મને પેટમાં દુખે. હા. તે મારી મમ્મી ગઈ અને રાત્રે એને વોમિટિંગ ને એવું બધું ચાલુ થઈ ગયું હતું. હા. તો હું ને મારી મમ્મી બે રાત્રે જાગતા હતા. ઓહો. તો ઈ મમ્મી કહે કે મેં કીધું મમ્મી આ આંખ મારી હોજેલી લાગે તો કે તને થોથર ચડી ગઈ હશે. એમ જ છે થોતો ચડી ગઈ છે એક હોજી ગઈ છે આકાશ ને ક્યાં હરખું છે એને તાવ જ ઘર હોતા છે ત્યારે આજુ ધ્યાન રાખજો બધાય. પાયલના લગ્નમાં બધાને આવવાનું છે તો એલા હું એ ચિંતા કરું છું તો એના ફ્રેન્ડ ના મેરેજ માં ગયા એમાં થકાન લાગે. અને આખો દિવસ થાક અને મારા ગિફ્ટ મોકલી અને મસ્ત ની ઓહો ઓપન કરી કે નહીં? હા હાલ બતાવું અરે વાહ જોવા તો દે મારા ભાઈ હું મોકલું છે. સહી છે? ઓહો જો ટીવી કાઢી નાખી ભાઈ એ હાય એ વાહ ખાલી કરી નાખી કોઈ જોતું નહીં ને ખોટું આપણે રાખવું મારા ભાઈએ કર્યું છે આને કહેવાય પેકિંગ. તો મને લ્યો. ગમી ગયું ને તને ગમી જ જાય ને બધું અરે વાહ આ પછી એન્ટિક બ્લોક છે, આને ક્યાંથી ખોલવાનો? ખોલો હવે હાવ ઈઝી છે ભાઈ હાવ ઈઝી છે લાગે છે તો કાંઈક અલગ હો. હા પેલા મને એમ થાય ક્યાંથી ખોલવાનું ક્યાંથી ખોલવાનું છે પણ છે ઈઝી તું ખોલીશ ને તેમ કે ઓહો આમ નહીં તું તારી રીતે ખોલ લે મારા ભાઈને ગિફ્ટ તૂટી બુટી જાહે. એ હા 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 નહીં એમે નથી નહીં એમે નથી કહું કયો હાલ. ખાલી બે હાથ અહીં રાખ બે હાથ અને બે આમ ઓપન કર્યો જ્યાંથી નીચેથી ખાલી તો ઉપરથી ભાઈ ખોલ્યું તું આમ જ ખોલ્યું તું ટ્રાય કરો તો આ જો આ ઓકે મારા હાથમાં આવીને ભાઈ ખોલી જોયું આમ જોયું. જોરદાર આપ્યું જો. એને ઓ મસ્ત મસ્ત છે આપ્યું છે. હમ. पसंद बाकी हम गिरी जो तो हमारी दीदी के लिए तो बताना आप सबको कि हमारे भाई की पसंद आप सभी को કેસી લાગી અને એને જો આપણે મેં અહીંથી ગિફ્ટ મૂકી હતી ને પાયલે ઓપન કરી બિચારે શૂટિંગ કર્યું અને તબિયત બગડી ગઈ તાવ 2 દિવસથી આવે છે એનું લોગ નથી મુકાણો બિચારે શૂટ મસ્ત કર્યું છે પણ હમણાં જ લગન હતા ને આ 2 દિવસના જ લગન હતા બાકી છે લગન તો હજી ફ્રેન્ડ ના એના ફ્રેન્ડ ના લગનમાં એટલો વરખ હતો ને તો બેગ લઈને 2 દિવસ ત્યાં હતા એ તો મને કહેતા હતા કે જીજુ ન્યા પહોંચી ગયા છે હા અને કે એને લગન વાળી જ છે ન્યા હા લગન વાળી છે એને સોળની છે હા પ્રતિકભાઈ ના તો 16 લગન છે કાલે આજે તો ગરબા છે તો કાલ રાતે મેં તમને કીધું હા મેં રાતે કીધું કે તમે ઘરે વયા જાવ ને ઘરે આરામ થાય એવો ત્યાં આરામ ન થાય કારણ કે ત્યાં લગન વાળું ઘર હોય એટલે મહેમાન એટલા હોય ને ફ્રેન્ડ સર્કલ ભેગા થયા હોય તો ઉલટા ની હા મસ્તી હા એટલે તમે ઘરે વહી જાવ એક રાત તમે આરામ થઈ જાય તો તમે લગનમાં ભળી શકો મેં કીધું
તો તેનો 10 વાગે ફોન આવે કે ઉઠી ગયો છું ને સારું છે ઈ કે ને ફ્રેશ થવા જાવ છું ઈ કે હવે ધ્યાન રાખજો ઈ પતેલે તમારા હાળાના તો ઈ મારે ઉપાધિ થાય એને કે મારે શું કરું મેં કીધું મારે અહીંયા લગે તમે હાજરી આપવાની છે મેં કીધું મારે હાર મેં કીધું અને એકવાર આપણે ઘરના ઘર એટલે હોય તો સારું પડે ને એટલે કાલ સવારમાં જ દવા લઈ આવ્યા હતા એટલે 2 ટાઈમ પીએ પછી કંઈક ફેર પડે ને તો રાતે દવા પીને સુઈ ગયા હતા તો બહુ સારું છે અત્યારમાં ફ્રેશ થાય છે મેં તો સારું હાલો સારું છે હાલો હવે બરોબર શુભારંભ શુભારંભ કરી દઈએ આપણે નહીં પૂરું થાય તો જોઈએ दो पर्दा जो है लगेगी यही यस बहुत ज्यादा मस्त लग रहा है मस्त लगे सारा सामान इधर उधर अभी पड़ा हुआ है और यहाँ पे इतना हमने रखा है तो अभी यहाँ पे अभी वासना अभी खोल रहे हैं और अभी देख रहे हैं ये मेरे को गिफ्ट में मिला था जो मेरा फर्स्ट रैंक आया था क्या बात है હું વાત છે ઓલું ગરબાનો દીદી આપણે ગરબો ડેકોરેટ કરવાનો હોય નવરાત્રીમાં ખબર તો હોમમેડ બધી વસ્તુ યુઝ કરવાની નો અધર મતલબ બહાર ની એક્સપેન્સ કરેલી વસ્તુ તમે યુઝ કરી લો ને ખબર પડી જાય તો ઢીંગલા બને તમે કઠપુતળી નો આવે ઈ ટાઈપની કઠપુતળી થી આખો આમ ઢીંગલા આમ નવરાત્રીમાં આમ ખેલતા હોય ને ખેલૈયા પછી દિવાસળીની સળીથી દાંડિયા બનાવ્યા હતા એવું કર્યું તો આખો ફર્સ્ટ રેન્ક આવ્યો આખી વાડીમાં મે બી 60 થી 70 પાર્ટિસિપન્ટ હતા એમાં ફર્સ્ટ રેન્ક આવ્યો હતો ગરબામાં હું વાત છે વાહ તમને આવ્યું છે અને આમાં બી ફર્સ્ટ રેન્ક આવ્યો હતો જો કે મારો ને માર મમ્મીનો બેયનો ફર્સ્ટ રેન્ક આવ્યો હતો અને માં કારીગરી બે મારી જ હતી એટલે એને મમ્મીએ શું બનાવ્યું હતું આરતીની થાળી બનાવી હતી આ ગરબો બનાવ્યો હતો ગરબામાં ફર્સ્ટ રેન્ક હવે આરતીની થાળી કેવી બનાવી હતી મેં આપણે ઓલું આખી લગન વાળી બનાવી હતી કે લગન લઈને આવે લગન થાતા હોય ચોરી શીખે બનાવ્યું હતું મંડપ વાળી આખી થાળી બનાવી હતી આરતી એમાં આ મમ્મીનો ફર્સ્ટ રેન્ક આવ્યો હતો તો બે મારી દીકરીનો પેલો નંબર આવ્યો હતો પણ કારીગરી બે મારી હતી ઓહ તારે હારું પણ બધું સેટ થઈ ગયું નહીં ઓલા બાઉલે સેમ વાત છે એટલે ઈ દિવસે બેનો ફર્સ્ટ રેન્ક આવ્યો તો લેવા વાળા બધું હરખું જ લીધું એક હા એ વાત સાચી तो ये दोनों मेरे फर्स्ट रैंक वाले गिफ्ट है एक मम्मी वाला एक मेरा वाला मस्त तो है दोनों बाउल की कारीगरी मेरी ही थी इसलिए दोनों मैं इधर लेके आई તો પાલે ખોખો તો આખો ई वासन નું છે देखो देखो ये तो चॉपिंग बोर्ड આ તું નીકળે છે બહાર કારણ કે તારે રસોઈ રોજ કરતી હોય ને કટિંગ માં બહુ સારું પડે આપણે હાથમાં છે ને ઓલા ચરકા નો પડે એવું બધું છે એ યુઝફુલ માટે રાખી દઈએ જે નથી તો अंदर जवा दઈએ हाँ चलो फटाफट से रख देते हैं अच्छे से चलिए चलिए अच्छा हुआ हमारे सर जी ने इतने बड़े बड़े खाने बनाए हैं हाँ उसको पता था कि मैं मना करूंगा ना फिर भी इतना सारा लेके आएगी हम सब ने कितना मना किया था पापा ने मम्मी ने सबने जरूर की ही चीजें लेके आई हूँ मैं फिर भी बहुत कुछ लग रहा है अभी ये अच्छी बात है मैं भी ढोकला लेकर गई थी इस तरह से ढोकला लेकर गई हूँ मैं इसको बाहर रखो हाँ वो रख दो क्योंकि हम क्या है ना मम्मी के टाइम से हम वहाँ पर यूज कर रहे हैं वाला बोलते हैं ना एल्यूमिनियम एल्यूमिनियम सब लोग कमेंट कर रहे हैं हाँ એવું જ આવતું हाँ પેલા એલ્યુમિનિયમ વપરાતું પેલા અને ફર્સ્ટ ટાઈમ મારા મમ્મીના લગ્ન તો વહેલા થઈ ગયા હતા ત્યારે તેવું કહ્યું હતું નૈના કાકી એલ્યુમિનિયમ નું ઢોકળિયું લઈને આવ્યા હતા ઈ જ અત્યારે સુધી હાલતું હતું પછી હમણાં અમે લોકો રિસેન્ટમાં નવું લીધું હા ચોપિંગ બોર્ડ ભી રખેંગે હમ યસ તારે જે વસ્તુ વાપરવી હોય ને તને એમ લાગે મારે વસ્તુ મારા યુઝમાં છે ઈ શું છે ઓલી વાહ ટેણે 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 એમ અરે વાહ શું વાત છે આ તો ચાંદીનું છે જર્મનનું છે શું છે આ ઈ ટાઈપની ધાતુ આવે હા. ઈ ટાઈપનું છે તમે સોચ્યું હતું કે ફર્સ્ટ ડે ભગવાન માટે કંઈક બનાવીએ ને આપણે જો હા. થાળ લીધો તો થાળ. ઈ થાળ પાછો દઈ આવ્યા કારણ કે આપણે ઓલરેડી થાળ છે થાળ ભગવાનનો છે જ, હા, મોટો. બહુ મોટો છે, એટલે જ બે ને. દિવસે કંઈક સ્વીટ બનાવશું તો ભગવાનને આપણે આમાં ધરશું શું વાત છે વાહ તે એમ બહાર રાખેંગે જો તમે રો લાવી બધું મસ્ત મસ્ત ક્યાંક મમ્મી હું ક્યાંની જોવ જ છું પાર કેટલું લાવી છે ને પાર જ નથી નથી ને હું લાવી છે હા છે ને મસ્ત તો કંઈક ગળું બનાવશું ને પહેલા દિવસે તો ભગવાનને આપણે આમાં ધરશું પાક્કું મમ્મી રસોઈ બનાવે છે ને હું પાલે રૂમ માં બધું ગોઠવી અને મમ્મી દે ઉપર રસોઈ આવી છે કારણ કે હું દીદી મતસું ને તો ઈ આ બધું પતિ રહે દીદી હા. આ 3 બોક્સ બચ્યા છે 3 ડે ઓલરેડી બધું સેટ થઈ ગયું છે ઈ ફટાફટ પતાવી હવે અડધી કલાકની વાર છે અમારા ટાઈમ પીરિયડ ને હા તો ફટાફટ જમવા માટે પતાવી પછી દે. બેસવું પડશે યસ ચલો चलिए तो आज फाइनली पहला चढ़ गई ये काम पे ऑलमोस्ट डन हो गया है दीदी हमारा सब कुछ अभी थोड़ा थोड़ा कुछ बाकी रह गया है वो अभी ठीक करने वाले हैं मैं और विदा मिलकर तो अभी यहाँ पे मैं अभी कवर चढ़ा रही थी ओशिका के अभी बाकी है ये Yes. कुछ अंक हो चुके हैं और अभी बाकी है और विशाल भाई भी आज फाइनल काम पे लग गए तो फ्री थे तो बोले कि मैं भी आपको हेल्प कराता हूँ हाँ बाकी है तो કાઢવાનો એટલે એ બધો જેટલું થાય એ પતરું આવે ને એનથી જો પતરું જાય ને ભાઈ એનથી જ જાય બાકી આથી ન જાય ન કપડા તૂટી જાય મને ખબર છે ને રૂમમાં ક્યાંક નીચે પોતા મારથી કાઢતી હોય ને તો આપણે નખો જોડા વળી જાય એવું છે નીચે બધું થયું હશે ફેવિકોલ થયું જ હોય ને ત્યારે પોતા મારશે ને તો દેખાશે થયું છે ઈ. અને જે પોસ્ટર મસ્ત લાગી ગયા ચારે ખૂણે એક એક પોસ્ટર માર્યું છે એટલે એક દિવાલ આપણે ખાલી ન રહે ને એમ રિંગેડું મસ્તનું ગણપતિ બાપા મોરિયા અહીંયા એક આપણે ક્લોક મસ્તની અને એમાં ઝીણી
सब कुछ ऑलमोस्ट डन हो चुका है हमारा। तो अभी थोड़ा विशाल काम कुछ बचा है। ठीक कर रहे हैं, वो ठीक करें, उसके बाद बेडशीट वगैरह बिछाएंगे। फिर ये वाला मेरा जो कुछ बाकी रह गया है, फिर और भी अभी रिनोवेशन आएगा, तो वो सब कुछ आगे आगे आज ही हमें कंप्लीट करना है। आज हमारा मिशन है वो कंप्लीट करना है। યસ વિચાર્યું નતું દીદી કાંઈ એટલું જલ્દી થઈ જશે। હા આપણે 10 10:30 ચાલુ કર્યું, 10:30 થઈ ગયા હતા। અને 2 વાગ્યા છે તો થઈ ગયું ઓલમોસ્ટ। એમાં અમે જમવામાં ખોટી છે, આ બધું જે માપતાલમાં ખોટી થયા, હા આ બધી ફ્રેમ લગાવી ને બધા માપમાં બહુ ટાઈમ વયો ગયો એટલે વાર લાગી તો ગઈ। એટલી જલ્દી કમ્પ્લીટ થઈ ગયું બધું। રાધાકૃષ્ણની મૂર્તિ બહુ મસ્ત છે, પાયલ જબરી છે, બહુ મસ્તની છે, એટલા સરસ સરસ છે। હાલો આપણે આપણે કામ કન્ટિન્યુ चलो, કરીએ अब હવે। हमारा जो काम है उसे कंटिन्यू करेंगे अभी। करना ही पड़ेगा ना ऑफ कोर्स। फिर तो इसमें कचरा पोता ही रहेगा। ગેલેરી કહેવાય ને ગેલેરી गले गले એટલે એટલું ફોટો में कचरा पोता। હા દીદી, મેં નહોતું ધાર્યું કે આટલી બધી જગ્યા વધશે, મને આજ સુધીનું વેમ હતો કે આટલી જગ્યા રહે, પણ ઘણી બધી જગ્યા વધી। બહુ બધી છે, બહુ બધી છે જો। ઘણી બધી છે। આમ તો બે જણા હોય કે નીચે ગાડલા નાખી દીદી, એટલી જગ્યા ઓલું છે। બાકી રહી ગયું। ઢબુ ઢબુ મારું વિશે ઢબુ બાકી છે। આ બેન ત્યાં જઈ જવાનું। હા ત્યાં થાઓ। हाँ आया और मेरा हाल देखिए आप, हाल बेहाल हो गया है, सबका अभी ऐसे हो गया है क्योंकि सवेरे अभी काम पे लग गए ખરેખર इसलिए। દીદી, આ મને આમ અત્યારે થઈ ગયું કે ભાઈ આપણે બે થઈને મૂક્યું જ ને, તો હવે ઇન ફ્યુચર આપણે ઓલા જો તેડા મુકામાં અને માતાજીએ જઈએ ત્યાં તો અમારે જવાનો ટાઈમ થાય, એટલે જ ને પછી ખ્યાલ ન હોય। પ્રોબ્લેમ થાય કે ભાઈ વિશાલ તમને ખબર છે આની અંદર દીદીઓ હું મૂક્યું છે, તો આ તો મને ફેરવવા જ ન લાગે, એટલે જ ને એટલે ઈ પછી કામમાં લાગી જશે। પછી એ ફ્રી ન હોય। મારે ફેરવવું પડે એક વસ્તુ ક્યાં છે। હવે તો મને ખબર છે આની અંદર અમારે નન યુઝ જ મૂકી છે હા। કે જે દિવાળી પછી કામ આવે એવી રીતે। આમાં યુઝફુલ જે બર્તન હતા એ નીકાળી લીધા છે। અને આપણે બધા એક નીચે આપણે બનાવ્યું ને કે આપણે અલગથી ખાનું જ બનાવ્યું છે। सेटअप થઈ ગયું છે અમારું મસ્ત। तो चलिए अभी थोड़ा बहुत है उसे फटाफट कंप्लीट कर दे रहे, तब तक तो वापस वो लोग आ आ जाएंगे। जाएंगे अभी थोड़ा यहाँ पे अभी काम बाकी है इसलिए इसका चलिए। बजे 3:45 और मैं और पायल जा रहे हैं थोड़ा मार्केट में काम है इसलिए, उसकी बेडरूम के लिए थोड़ा उसका काम है और आज के लिए यहाँ से हमने जो बुक किया था ना आउटफिट उसके फ्रेंड की शादी के लिए, तो आज भिजवाना। आज 15 तारीख है ना, तो 16 तारीख की उसकी शादी है इसलिए। तो अभी मैं और पायल जा रहे हैं साथ में, और यहाँ पे अभी दोनों बैठ गए मुंह लटका कर। क्यों ऐसे बैठ गए दोनों? थक गए ना હે પાયલ? એક દીમાં થાકી ગયો। વિચાર કરો અમે કેટલા દિવસથી રળી છી વિચાર કર તું। દીદી, બધે રૂમમાં કરવા લાગ્યું છે કે ખાલી એકમાં જ કરવા લાગ્યું છે? બધી એટલે જો અત્યારે કર્યું ને એટલું બધા રૂમમાં કરવા લાગે ઈ। ઓલું આમ દહીં દૂધમાં ચાંદલો કરે। હા એમ દહીં દૂધમાં હોય એમ। અરે દીદી, હવે તો આપણે બેયને મથવું જોઈએ, બે બેનું એક એક પગ લેવું। ના રે ના, હું કામ મથું હવે જો ને તું જ્યાં હોય દીદી હારે જ ન હોય, હવે તમે મથો। हालो जाजू फटाफट अपने चलिए आ जाते हैं जाके वापिस। चलिए फ्रेंड्स, अभी सारा काम हमने निपटा दिया है। जो मतलब पायल की बेडरूम का जो काम था सब कुछ हमने फिनिश कर दिया है और मस्त बेडरूम हमारा हो गया है। मगर दिखाऊंगी आप सबको सवेरे मॉर्निंग में दिखाऊंगी कि बेडरूम में हमें क्या क्या मतलब किया है। तो अभी भूख लगेगी तो हम चलेंगे किचन में, खाना वाना कुछ बनाएंगे और खाएंगे। तो अभी फाइनल वीडियो को एंड करती हूँ और मिलते हैं आपको कल एक नई वीडियो के साथ। तब तक आप वीडियो को लाइक कर दीजिए, शेयर कर दीजिए, सब्सक्राइब कर दीजिए। जय श्री कृष्ण, जय स्वामिनारायण, गुड नाइट एंड बाय बाय।